રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલું મેગા ડિમોલિશન પૂરજોશમાં ચાલી રહ્યું છે। બપોરે 3:30 કલાક સુધીમાં 953 જેટલા બાંધકામો દૂર કરવામાં આવ્યા। 50% વધુ બાંધકામો શાંતિપૂર્ણ રીતે દૂર કરવામાં આવ્યા। કુલ 1489 મકાનો તોડી પાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। તંત્રની સતર્કતા અને સ્થાનિકોના સહકારને કારણે અત્યાર સુધી 50%થી વધુ ડિમોલિશનની કામગીરી કોઈપણ અનિચ્છનીય ઘટના વગર અત્યંત શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી। હજુ પણ બાકી રહેલા બાંધકામો દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં તંત્ર દ્વારા જે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે તે કોઈ પણ વિવાદ વિના યોગ્ય રીતે થઈ રહી છે, શું વિગતો? आपको जણાવ્યું કે ઓપરેશન જંગલેશ્વર અંતર્ગત જે 1490 જેટલા મકાનો છે તે દૂર પાડવાના છે। તેની કામગીરી કોઈ વહેલા સવારે 7 વાગ્યાના અડધાથી શરૂ કરી નાખવામાં આવી છે અને વહેલી સવારથી અત્યાર સુધીમાં એટલે પહેલા આંકડા મુજબ 3 વાગ્યા સુધીમાં 900 થી વધુ બાંધકામો છે તે દૂર પાડવામાં આવ્યા છે। જે વાત કરવામાં આવે તો આ જંગલેશ્વર વિસ્તારનો જે 7 ઝોનમાં વિભાજન છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે। એટલે મહાનગરપાલિકા દ્વારા ઉચ્ચ અધિકારીઓ છે તેની નિમણૂક છે આ અંગે જે કરવામાં આવી છે। વાત કરવામાં આવે હજુ સુધી જે કામગીરી છે બંધ નથી રાખવામાં આવી અને કામગીરી છે તે કરવામાં આવી રહી છે। એ કહી શકાય કે 7 જે અલગ અલગ જે વિભાજન છે તે જંગલેશ્વર વિસ્તારના કરી નાખવામાં આવ્યા છે। દરેક જે એક ઉચ્ચ અધિકારી એટલે કે ક્લાસ 1 અધિકારીની નિમણૂક છે તે કરવામાં આવી છે અને સીધું જ મોનિટરિંગ રાજકોટ શહેર પોલીસ કમિશનર અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર છે તેમના દ્વારા જે જોવામાં આવી રહ્યું છે તેના માટે એક કંટ્રોલ રૂમ છે તે પણ કાર્યરત છે તે કરવામાં આવ્યું છે। અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ કે કોઈ પણ પ્રકારનો વિવાદ છે તે સામે નથી આવ્યો, પરંતુ કહી શકાય કે જે લોકો છે ક્યાંક ને ક્યાંક તેમની લાગણીઓ છે તે દુભાય છે, કારણ કે 40-50 વર્ષથી આ જ વિસ્તારમાં રહે છે। આ જ વિસ્તારમાં આ જે મકાનો હતા, પરંતુ હવે જ્યાં જુઓ ત્યાં કાટમાળ તમને દેખાશે। આપણે દ્રશ્યો હું દેખાડવા માંગુ નદીના પટમાં ગેરકાયદેસર બાંધકામ છે તે કરવામાં આવ્યું હતું। આજે જ્યાંથી કાટમાળ પૂર્ણ થાય ત્યાં જે નદી છે તે જોઈ શકાય છે, તો બીજી તરફ જે અડધી નદી છે તે ક્યાંક ને ક્યાંક રોકી લીધી હોય તે પ્રકારના દ્રશ્યો છે। અહીંયા જે ઝાડ દેખાય છે ત્યાં સુધી જે કાટમાળ છે એટલે ચોક્કસપણે ત્યાં સુધી બાંધકામ છે તે કરવામાં આવ્યા હતા। પાકા બાંધકામ કરી નાખવામાં આવ્યા હતા, જે હાલ જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા છે। આવા જે હજારો મકાન છે આ સીધી લાઈનમાં જે હતા, વહેલી સવારથી જ આ કામગીરી કરવામાં આવી અને તમામ મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે। અત્યાર સુધી 900 થી વધુ મકાનો છે તે તોડવામાં આવ્યા છે। આશા છે કે રાત સુધીમાં તમામ જે મકાનો છે તે તૂટી જાય મોડી રાત સુધીમાં, અને ત્યારબાદ છે જે કાટમાળ હટાવવાની પ્રક્રિયા છે તે મહાનગરપાલિકા તંત્ર છે તે શરૂ કરશે। રાજકોટ જે રિવરફ્રન્ટને જે આ નડતરરૂપ જે બાંધકામો હતા તેને હાલ તોડી પાડવામાં આવ્યા છે અને આગળની બાજુ જોવા જઈએ તો આગળની બાજુ જે 50નો રોડ હતો તેને પહોળો કરવા માટે જે તેના ઉપર પણ બાંધકામ થઈ ગયા હતા, તેને જે નડતરરૂપ બાંધકામો છે તે તોડી પાડવામાં આવ્યા છે, જેટલા કપાતમાં હતા એટલા। એટલે ચોક્કસપણે સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં આવે તો સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત જે 2500 જેટલા પોલીસના જવાનો છે તેમને અહીં જે રાખવામાં આવ્યા હતા। જે કોઈ પણ પ્રકારનો અત્યાર સુધી વિવાદ સામે નથી આવ્યો। કેટલાક શકમંદો હતા, જેટલા જે ચિતલપરો હતા તેમને રાજકોટ શહેર પોલીસે ગત રાતે જ હસ્તગત કરી લીધા છે, એટલે કે અટકાયત કરી લીધી છે। હાલ શાંતિપૂર્ણ રીતે જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જી આભાર સમગ્ર માહિતી